ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરીધું રિલેશન બિટવીન એજ લેન્થ ઓફ યુનિટ સેલ્સ એન્ડ રેડિયસ ઓફ એટમ. ઓકે, તો આપણે સોલિડ સ્ટેટના ચેપ્ટર તરફ આગળ ખાસા વધી ગયા. ઓલરેડી 8 લેક્ચર્સ આપણે કમ્પ્લીટ કરી દીધા. હવે આઈ થિંક 2 લેક્ચર્સનું કામ છે. પછી 2 લેક્ચર્સ પછી થોડું નવા ચેપ્ટર તરફ જઈશું. ઓકે, તો 2 days 2 lectures and completed of the solid state. બરાબર, એટલે સોલિડ સ્ટેટનો પાર્ટ્સ અહીંયા કમ્પ્લીટ થશે. હવે અહીંયા આપણે થોડું એક વસ્તુ કહેવી છે કે યુટ્યુબમાં મારી કૃણાલ સથવારા નામની ચેનલ ચાલી રહી છે. બરાબર, તો યુટ્યુબમાં સર્ચ કરવાનું કૃણાલ સથવારા. ઓકે, એમાં અલગ અલગ પ્રકારના લેક્ચર્સ જોવા મળશે, જેમ કે 11-12 સાયન્સના, કોન્સેપ્ચ્યુઅલ કેમિસ્ટ્રીના લેક્ચર્સ, ઇથર સેપરેશન્સ, એમએસસી લેવલ્સના, બીએસસી લેવલ્સના અલગ અલગ પ્રકારના અહીંયા ડિફરન્ટ લેક્ચર્સ યુટ્યુબ ચેનલ મારી કૃણાલ સથવારા એમાં જોવા મળશે. બરાબર, ઓકે, તો ચલો હવે આગળ વધીએ, આપણા લેક્ચર તરફ આવીએ. આ મારી ચેનલ છે યુટ્યુબમાં કૃણાલ સથવારા. ઓકે, સર્ચ કરી દેવાનું. ચલો, આજનો ટોપિક છે સોલિડ સ્ટેટમાં કોઓર્ડિનેશન્સ નંબર. કોઓર્ડિનેશન નંબર. બરાબર, તો આ કોઓર્ડિનેશન નંબર એટલે શું કહેવાય? સવર્ગ આંક કહેવાય. ગુજરાતીમાં એનો મીનિંગ્સ થાય સવર્ગ આંક. શું? સ્વર્ગ આંક. સવર્ગ આંક. બરાબર, આનો મીનિંગ્સ આવો. ઓકે, થોડું આનું ડેફિનેશન્સ તરફ જઈએ તો કોઓર્ડિનેશન્સ કોને કહેવાય, એની ડેફિનેશન્સ આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો અહીંયા સમજીએ. કોઓર્ડિનેશન્સ નંબર એટલે સીધો મીનિંગ્સ ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબરિંગ. બરાબર, સપોઝ એક્ઝામ્પલ આપી દઉં. આ એક પેન છે, આ પેન છે, આની બાજુમાં શું છે? ડસ્ટર. બરાબર, હવે આ ધારો કે મેન એટમ તરીકે આપણે ગણી લઈએ. આ પેન છે એ મેન છે, એની આજુબાજુમાં જેટલા પણ વસ્તુઓ જોડાણ થયેલી હોય એને જ કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા હું એક્સપ્લેન કરું તો કઈ રીતે ડેફિનેશન્સ એક્સપ્લેન થાય. તો ચલો અહીંયા જો ચેક કરીએ તો જો સપોઝ કે હું સ્ફેરિક એટમ લઈ લઉં. આ શું છે? સ્ફિયર એટમ. બરાબર, આ એક પ્રકારનો સ્ફિયર એટમ છે. હવે આ સ્ફિયર એટમની હું બાજુમાં કોઈ એટમ જોડ દઉં, આ બાજુમાં પણ જોડ દઉં. ઓકે, તો આ મેઇન એટમ જે આપણે શરૂઆતમાં બનાવ્યો તો આ મેઇન એટમ. હવે આ મેઇન એટમની આજુબાજુમાં કેટલા એટમ અટેચ થયેલા એને જ કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે આ એટમની અંદર આની આજુબાજુમાં બે એટમનું જોડાણ થયેલું છે, જેના કારણે એનું કોઓર્ડિનેશન્સ નંબર 2 થાય. ઓકે, તો એની ડેફિનેશન્સ આપી હોય તો આવી આપી શકાય. the number of nearest neighboring. બરાબર, the number of nearest neighboring ને જ કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આસપાસના જોડાણમાં થયેલી વસ્તુ. માની લો કે આ એટમ છે, આ એટમની બાજુમાં પણ એક એટમ છે, આ એટમની આજુબાજુમાં પણ એટમ છે, તો આ ગમે તે એક એટમ ધારી લેવાનો. બરાબર, હવે માની લો કે મેં આ વચ્ચેનો એટમ મેઇન એટમ તરીકે માની લીધો, મેઇન એટમ. તો એની આજુબાજુમાં આ મેઇન એટમ માની લીધો મેં, તો એની આજુબાજુમાં કેટલા એટમ જોડાણ થયેલા છે? 2.
તો 1 અને 2 તો એનો કોઓર્ડિનેશન્સ નંબર એટલે મીન્સ Cn = 2 થાય. આ રીતે એનું આઈડેન્ટિફિકેશન્સ ના ડેફિનેશન્સ ના આધારે આપ્યું. બરાબર. તો ડેફિનેશન્સ અહીંયા લખવી હોય તો એવી લખીએ કે the coordinations number the number of nearest neighbor that means coordinations number. ઓકે, સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે એનું નંબરના આધારે આપણે કોઓર્ડિનેશન્સ નંબર નક્કી કરી શકીએ. બરાબર. થોડા આગળ જઈએ તો કોઓર્ડિનેશન્સ ના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. કોઓર્ડિનેશન્સ નંબરના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. ચલો એક્સપ્લેન કરીએ. નંબર 1, અહીંયા એના 3 ટાઇપ્સમાં 3 ટાઇપ્સ, બરાબર, એટલે 3 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે. જેમાં નંબર 1 1D પેકિંગ. ઓકે, શું કહેલું? 1D પેકિંગ એટલે મીન્સ કે 1 ડાયમેન્શન પેકિંગ. અહીંયા D એટલે ઇક્વલ્સ ટુ ડાયમેન્શન્સ. ઓકે, 1 ડાયમેન્શન્સ પેકિંગ. બીજો પ્રકાર 2D પેકિંગ એટલે શું થાય? 2 ડાયમેન્શન્સ. અને ત્રીજો પ્રકાર 3 ડાયમેન્શન્સ 3D પેકિંગ. બરાબર, એટલે શું થાય? 3D ડાયમેન્શન. ઓકે, ચલો આને મુખ્યત્વે કોઓર્ડિનેશન્સ નંબરના 3 પાર્ટ્સમાં ડિવાઇડ કરવામાં આવે. મુખ્યત્વે 3 ટાઇપ્સમાં ડિવાઇડેશન્સ કરવામાં આવે. નંબર 1 1D પેકિંગ્સ, 2D પેકિંગ, 3D પેકિંગ. Okay, 1D packing, D means dimensions, D means dimensions, D means dimensions. એટલે 1 dimensions, 2 dimensions and 3 dimensions. આ 3 dimensions નું કોઓર્ડિનેશન્સ નંબર આપણે આગળ ડિફાઇન્સ કરવાનું છે. તો આ મુખ્યત્વે 3 પ્રકાર આના કોઓર્ડિનેશન્સ નંબરના જોવા મળે છે. ઓકે, ચલો તો થોડું આગળ જઈએ. તો આ 3 પ્રકાર આપણે એક્સપ્લેન ડિટેલ્સમાં કહીએ કે 1D પેકિંગ નો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય? એ જ પ્રમાણે 2D પેકિંગ્સ નો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય? અને લાસ્ટ 3D નો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય? ઓકે, એનું આપણે એક્સપ્લેનેશન્સ કરીએ. તો ચલો નંબર 1 હેડિંગ મારો 1 ડાયમેન્શન્સ પેકિંગ. ઓકે, તો લખો નંબર 1 3 પ્રકાર છે. એનો પહેલો પ્રકાર આપણે સ્ટાર્ટ કરીએ. 1D packing. ઓકે, તો આ 1D packing શું છે? પહેલા એ સમજીએ કે 1D packing શું વસ્તુ છે. ઓકે, તો ચલો માની લો કે હું x ડાયરેક્શન્સમાં એટમની અરેન્જમેન્ટ એકદમ સીધી પ્રકારની કરું છું. બરાબર, માની લો કે ધારો કે આ રીતની x એક્સિસ છે. આ શું છે? x ડાયરેક્શન્સ. ઓકે, આ શું છે? x ડાયરેક્શન્સ એટલે મીન્સ x દિશામાં ડાયરેક્શન છે. હવે અહીંયા હું સ્ફેરિકલ એટમનું કોન્સ્ટિટ્યુશન એટમનું અહીંયા અરેન્જમેન્ટ કરું. બરાબર, હવે જો હું સ્ફેર એટમ્સનું અહીંયા અરેન્જમેન્ટ કરું તો સ્ફેર એટમ આ રીતે ગોઠવણ થયેલા હોય. બરાબર, આ રીતના સ્ફેર એટમ્સ અહીંયા જોડાણ થયેલા હોય. કઈ રીતના? એકદમ s અક્ષની ડાયરેક્શનમાં એકદમ સીધા જ આ રીતના અરેન્જમેન્ટ આ સ્ફિયર એટમ થયેલા હોય છે. તો એકલી x ડાયરેક્શન્સના આધારે એમ કહી શકાય કે આ પેકિંગ 1 ડાયમેન્શન્સ પેકિંગ છે. કહી શકાય. ઓકે, કે રીતના? તો ઈઝીલી વસ્તુ કે માની લો કે x ડાયરેક્શનમાં જ આ સ્ફિયર એટમનું અરેન્જમેન્ટ થાય છે, એનો 1D પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. હું ડેફિનેશન્સ અહીંયા લખું તો એવી લખી શકાય કે સ્ફિયર
એટમના અરેન્જમેન્ટ એ માત્ર ને માત્ર x ડાયરેક્શનમાં જોવામાં આવે છે. શું કીધું કે ભાઈ સ્ફિયર એટમ, આ એક પ્રકારના સ્ફિયર એટમ છે બધા. સ્ફિયર એટલે મીન્સ ગોળાકાર પ્રકારના એટમ, આ બધા એટમ છે બરાબર. તો સ્ફિયર એટમના અરેન્જમેન્ટ એટલે મીન્સ ગોઠવણ એ માત્ર ને માત્ર x અક્ષની ડાયરેક્શનમાં જોવામાં આવે છે. એટલે x અક્ષની ડાયરેક્શન કઈ છે? x અક્ષની ડાયરેક્શન્સમાં જોવામાં આવે છે. તેને 1D પેકિંગ કહેવામાં આવે છે. ઓકે, શું કર્યું તો ભાઈ 1D પેકિંગ્સ એટલે સ્ફિયર એટમના અરેન્જમેન્ટમાં માત્ર ને માત્ર x અક્ષની ડાયરેક્શન્સમાં જ એટમનું અરેન્જમેન્ટ થયેલું હોય એને 1D પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતના એને 1D ડાયમેન્શન્સની ડેફિનેશન્સ આપી. સેકન્ડ નંબરનું ડિસ્કસ કરીએ તો સેકન્ડ નંબરનું ડિસ્કસ કરવું હોય જસ્ટ 2 મિનિટ્સ. ओके चलो सॉरी स्टार्टिंग ओके क्या था हाँ वन डायमेंशंस. तो आ રીતના ડેફિનેશન્સ આપી ગયા બરાબર કે જેનું એટમનું અરેન્જમેન્ટ ઓન્લી ફોર x ડાયરેક્શનમાં જોવામાં આવે છે અને 1D પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ચલો થોડા આગળ જઈએ. આ ડેફિનેશન્સ રફ કરી દઉં. હવે માની લો કે મારા આ 1D નો આ તો ડેફિનેશન્સ આપી પણ મારે આ 1D નો કોઓર્ડિનેશન્સ નંબર શોધવો હોય તો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય તો અહીંયા લખી દો કે ભાઈ આનો કોઓર્ડિનેશન નંબર. ચલો આનો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય તો મેં તમને શું કીધું હતું કે ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબરિંગ બરાબર. સૌપ્રથમ કોક એટમને મધ્યસ્થ તરીકે એટલે મીન્સ મેન એટમ તરીકે માની લો. રેગ્યુલેશન્સ હું તમને કહી દઉં. સૌપ્રથમ કોઓર્ડિનેશન નંબર નક્કી કરવાના રૂલ ચેક કરીએ તો એમાં પ્રથમ રૂલ સૌપ્રથમ મેન એટમ નક્કી કરી લો. હવે આ બધામાં ધારો કે મેં મેન એટમ આ નક્કી કર્યો. આ શું છે મારો મેન એટમ. ઓકે હવે આ મેઇન એટમ મારો થયો. હવે અહીંયા મેં તમને ડેફિનેશન્સ આપી હતી. મેઇન એટમની આજુબાજુમાં ગોઠવણ પામેલા સ્ફિયર એટમને તેનો કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે હું ડેફિનેશનના અનુસંધાનમાં જ કહું છું. મેં શું કીધું સૌપ્રથમ બે રૂલ્સ છે કોઓર્ડિનેશન્સ નંબરના. પ્રથમ મેઇન ગ્રુપ નક્કી કરી દો. કોઈ સ્ફિયર એટમનું મેઇન ગ્રુપ નક્કી કરી દો. તો પ્રથમ મેં શું કર્યું મેઇન ગ્રુપ નક્કી કરી દીધો. સેકન્ડ નંબરનું એ મેઇન ગ્રુપના આજુબાજુમાં જોડાણ થયેલા એટમને નંબર ગણી લો. એ એનો કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આ મેઇન એટમ થઈ ગયો. આ શું છે આનો મેઇન એટમ થઈ ગયો. હવે આ મેઇન એટમની આસપાસ કેટલા એટમ જોડાણ થયેલા છે એ ચેક કરો. તો ચલો આ એટમ્સ મેઇન એટમની આજુબાજુમાં એક આ એટમ અને એક આ એટમ. કયા કયા? આ મેઇન એટમની આજુબાજુમાં એક અને બે એટમ જોડાણ થયેલા છે આ મેઇન એટમ થી. તો એનો કોઓર્ડિનેશન્સ નંબર 2 છે. સીધી વસ્તુ. શું કીધું?
આ મેન એટમની આજુબાજુમાં જેટલા એટમ જોડાણ થયેલા હોય એ એનો કોઓર્ડિનેશન નંબર. તો સીધી વસ્તુ એક અને બે એટમ આ મેન એટમની આજુબાજુ જોડાણ થયેલા એટલે કોઓર્ડિનેશન નંબર 2. ઓકે, તો આટલું આ કોઓર્ડિનેશન નંબરમાં ડિસ્કસ કરવાનું. નેક્સ્ટ આગળ જઈએ થોડા તો 2 ડાયમેન્શન્સ ની વાત કરીએ. આ 1 ડાયમેન્શન્સ ક્લિયર, બરાબર. અહીંયા લખવું હોય તો લખી દો કોઓર્ડિનેશન્સ નંબર ઇઝ સેકન્ડ નેમ. આ શું થયો તમારો નિયરેસ્ટ નંબર, નિયરેસ્ટ નંબર, બરાબર, આસપાસનો નંબર. આ એક પ્રકારનો નિયરેસ્ટ નંબર, આજુબાજુનો નંબર. ઓકે, ચલો આ 1D પેકિંગ થઈ ગયું. તો આપણે આગળથી ડિસ્કસ કર્યા હતા કે ભાઈ કોઓર્ડિનેશન્સ ના મુખ્યત્વે 3 પ્રકાર છે, 1D 2D 3D. આ 1D ડિસ્કસ કર્યું. નેક્સ્ટ 2D ડિસ્કસ કરી લઈએ. ચલો 2 ડાયમેન્શન્સ એડિંગ મારો. 2 ડાયમેન્શન્સ. ઓકે, સેકન્ડ નંબરનું 2D પેકિંગ. ઓકે, 2D પેકિંગ શું છે? 2D પેકિંગ એ ડિસ્કસ કરીએ. તો સૌપ્રથમ આ એટમનું અરેન્જમેન્ટ કેવી કરીએ કે ભાઈ 2D પેકિંગ વસ્તુ શું છે અને એનું એટમની ગોઠવણ કઈ રીતે થાય. તો સૌપ્રથમ એટમની ગોઠવણ એક પ્રથમ સ્ફિયર એટમની લાઈન બનાવી દેવાની. એટલે જો હું તમને બનાવતા શીખવાડું. ઓકે, ચલો સૌપ્રથમ એક x ડાયરેક્શન્સમાં એટમની લાઈન બનાવી દેવાની પ્રથમ. ત્યારબાદ પ્રથમ એટમની નીચે જ એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન બધા એટમ અરેન્જમેન્ટ ગોઠવવાના. એટલે આ એટમ પ્રથમ થયો તો પ્રથમ એટમની નીચે જ બધા જ એટમ લાઈન ટુ લાઈન જેમ ઉપર હતા એમ નીચે ગોઠવાઈ ગયા. થર્ડ લાઈનમાં પણ આ પર સેકન્ડ લાઈનની નીચે એક્ઝેક્ટ સ્ફિયર એટમ ગોઠવી નાખવાના. થઈ ગઈ 3. અને લાસ્ટ એના એ જ પોઝિશન્સ એટમની ગોઠવી દેવાનું. શું થયું? શું કર્યું? સૌપ્રથમ x ડાયરેક્શન્સમાં સ્ફિયર એટમની ગોઠવણ કરી. એટલે શું થયું? આ x ડાયરેક્શન્સ x. ઓકે, આ શું થયું? x ડાયરેક્શન. x ડાયરેક્શનમાં પ્રથમ લાઈન એટમની ગોઠવી કાઢી. ત્યાર પછી એક્ઝેક્ટ એના નીચે જ એવી બીજી લાઈન પણ ગોઠવી દેવાની. એવી ને નીચે ત્રીજી લાઈન અને 4 લાઈન. ઓકે, આ રીતે અરેન્જમેન્ટ કરી નાખવાનું. આ 2D. હવે 2D કેમ કીધું એને? તો 2D એ માટે કીધું કે આની x ડાયરેક્શન્સ અને આની y ડાયરેક્શન્સ પણ નીચે જોવામાં આવશે. આ એની y ડાયરેક્શન્સ. ઓકે, 2D એને શા માટે કીધું? તો x ડાયરેક્શન્સ તો હતી 1D માં. આગળ ડિસ્કસ કરો, આગળ જોઈ લો. 1D માં ઓન્લી ફોર x ડાયરેક્શન જ હતી, પણ અહીંયા x ડાયરેક્શન્સ પ્લસ y ડાયરેક્શન્સ પણ જોવામાં આવે છે. એટલે x ડાયરેક્શન્સ આડી, y ડાયરેક્શન્સ ઊભી. એટલે અહીંયા 2 ડાયરેક્શન્સ થઈ. ધેટ મીન્સ 2D પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. કન્ડિશન્સ ખબર પડી? મેં જે કીધું એ શું કીધું કે ભાઈ 1D માં તો આપણે ઓન્લી ફોર એક જ ડાયરેક્શન્સનું ડિસ્કસ કર્યું કે ઓન્લી ફોર x ડાયરેક્શન્સમાં સ્ફિયર એટમનું અરેન્જમેન્ટ કરી દીધું. પણ અહીંયા સ્ફિયર એટમનું x ડાયરેક્શનમાં પણ અરેન્જમેન્ટ થાય પ્લસ y ડાયરેક્શન્સમાં પણ સ્ફિયર એટમનું અરેન્જમેન્ટ થાય છે. એને 2D પેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો ડેફિનેશન્સ લખવી હોય તો અહીંયા લખી દો ડેફિનેશન્સ. તો 2D માં સ્ફિયર એટમના અરેન્જમેન્ટ, સ્ફિયર એટમના અરેન્જમેન્ટ અહીંયા વ્યવસ્થિત લખવું હોય તો લખી દો. જસ્ટ 2 મિનિટ્સ.
વ્યવસ્થિત ડેફિનેશન્સ અહીંયા આ y ડાયરેક્શન્સ ઓકે આ નીચેની તરફ y ડાયરેક્શન્સ ચલો આડી x ડાયરેક્શન્સ ઊભી y ડાયરેક્શન્સ ઓકે ચલો 2D માં સ્ફિયર એટમના અરેન્જમેન્ટ સ્ફિયર એટમના અરેન્જમેન્ટ ટુ ડાયરેક્શન્સમાં થાય છે ટુ ડાયરેક્શન્સ માં જોવામાં આવે છે ઓકે કઈ પ્રથમ x ડાયરેક્શન્સ સેકન્ડ y ડાયરેક્શન્સ ઓકે ટુ ડાયરેક્શન્સ શું થયું 2D માં સ્ફિયર એટમ એટલે આ બધા શું થયા એને સ્ફિયર એટમ થયા જો 2D માં આ બધા સ્ફિયર એટમ આ ગોળ છે આ એ બધા સ્ફિયર એટમ તરીકે ઓળખવામાં આવે આ બધા એક પ્રકારના સ્ફિયર એટમ છે સ્ફિયર એટમ મીન્સ ગોળાકાર પરમાણુ ઓકે આ સ્ફિયર એટમ છે તો 2D માં સ્ફિયર એટમના અરેન્જમેન્ટ મીન્સ ગોઠવણ ટુ ડાયરેક્શન્સ માં જોવામાં આવે છે કઈ ડાયરેક્શન્સ x ડાયરેક્શન્સ પ્લસ y ડાયરેક્શન્સ આને મીન્સ કે બે દિશા જોવા મળે છે એટલે મીન્સ 2D પેકિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે ઓકે શ્યોર થોડું આગળ વધીએ હવે અહીંયા 2D પેકિંગ ના મુખ્યત્વે બે પ્રકાર પડે છે એનું ડિસ્કસ કરવાનું છે ચલો તો રફ કરી દો ઓકે નોટ ડાઉન કરવો હોય તો નોટ ડાઉન કરી દો ઓકે અહીંયા હવે બહુ મસ્ત ટોપિક્સ આવે છે ટુ ડાયમેન્શન્સ ના પણ બે પ્રકાર અહીંયા જોવા મળે છે ઓકે કયા 2D પેકિંગ્સ ના બે પ્રકાર અહીંયા જોવા મળે છે બરાબર જેમાંનો પ્રથમ પ્રકાર 2D સ્ક્વેર પેકિંગ અને અહીંયા 2D હેક્સાગોનલ પેકિંગ ઓકે ચલો 2 ડાયમેન્શન્સ 2D પેકિંગ્સ ના મુખ્યત્વે બે પ્રકાર પડે છે 2D સ્ક્વેર પેકિંગ્સ 2D હેક્સાગોનલ પેકિંગ સ્ક્વેર એટલે મીન્સ ચોરસ હેક્સાગોનલ મીન્સ 6 ડાયરેક્શન્સ ઓકે તો 2D ના પણ અહીંયા બે પ્રકાર પડે છે અને આ પ્રકારનું પણ આપણે ડિસ્કશન્સ કરવાનું છે ચલો નંબર 1 એમાં ડિસ્કસ કરી લઈએ તો 2D સ્ક્વેર પેકિંગ્સ બરાબર 2D પેકિંગ્સ માં પણ એનો પ્રકાર પડે છે એનો ડિસ્કસ કરીએ 2D સ્ક્વેર પેકિંગ શું વસ્તુ છે ઓકે ચલો તો એક શું ડિસ્કસ કરીએ 2D સ્ક્વેર પેકિંગ ઓકે ચલો શું ડેફિનેશન શું આપીએ તો આપી શકાય એ ડિસ્કસ કરીએ જસ્ટ શું સેકન્ડ અહીંયા એકવાર ચેકઆઉટ કરી લો આપણે શું ડિસ્કસ કર્યું એકવાર રિવાઇઝ કરી લો શું ડિસ્કસ કર્યું તો આપણે ડિસ્કસ કર્યું કે અલગ અલગ પ્રકારના કોઓર્ડિનેશન્સ નંબર ચેક કર્યા એના ટાઇપ્સ ચેક કર્યા કે એના કયા ટાઇપ્સ પડે તો મુખ્યત્વે ત્રણ ટાઇપ્સ 1D 2D 3D 1D માં આપણે ડિસ્કસ કરી તો સિમ્પલ જ છે કે ભાઈ એનામાં સ્પેર એટમ નું અરેન્જમેન્ટ ઓન્લી ફોર એક જ ડાયરેક્શન્સ માં જોવા મળે છે એટલે એને 1D કહેવાય એટલે મીન્સ 1D પેકિંગ્સ સેકન્ડ 2D પેકિંગ્સ માં સ્ફિયર એટમ નું અરેન્જમેન્ટ x ડાયરેક્શન્સ પ્લસ y ડાયરેક્શન એટલે મીન્સ બે ડાયરેક્શન્સ માં જોવા મળે છે
એટલે એને 2D પેકિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. 2D પેકિંગ્સ ના પણ અહીંયા બે પ્રકાર પડે છે. એમાં પ્રથમ પ્રકાર છે 2D સ્ક્વેર પેકિંગ્સ અને આના પછી ડિસ્કસ કરવાનો 2D હેક્સાગોનલ પેકિંગ. ઓકે, ચલો ડિસ્કસ કરીએ. સ્ટાર્ટ. ओके, सॉरी once again. चलो स्टार्ट. ओके, क्या था? हाँ, 2D स्क्वेर पेकिंग. तो આની ડેફિનેશન્સ આપી હોય તો કઈ રીતે આપી શકાય કે 2D સ્ક્વેર પેકિંગ શું વસ્તુ છે? ઓકે, તો ચલો અહીંયા એનું પહેલો સ્ટ્રક્ચર ડ્રો કરી દઈએ કે 2D સ્ક્વેર પેકિંગ કેવું હોય. ओके, चलो 2D स्क्वेर पेकिंग. ओके, अब આનો કોઓર્ડિનેશન્સ નંબર ચેક કરો છો, બરાબર? આનો કોઓર્ડિનેશન નંબર શું થાય? ઓકે, 2D સ્ક્વેર પેકિંગ નો કોઓર્ડિનેશન્સ નંબર શું થાય? ઓકે, ચલો ડેફિનેશન્સ ના આધારે જોઈએ. चलो कोऑर्डिनेशंस नंबर ना मैं તમને બે રૂલ શીખવાડે. શું રૂલ હતા? નંબર 1, સૌપ્રથમ આપેલા સ્ટ્રક્ચર્સ માં મેન એટમ નક્કી કરી લો. મેન એટમ નક્કી કરી લઈએ. ચલો આ તમારો રહ્યો મેન એટમ, આ રહ્યો મેન એટમ. સૌપ્રથમ મેન એટમ નક્કી કરી લો, કરી દીધો. સેકન્ડ નંબર, આ મેન એટમની આજુબાજુમાં કેટલા એટમ અરેન્જમેન્ટમાં જોડાણ થયેલા છે એ એનો કોઓર્ડિનેશન્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. નિયમ પૂરો. ઓકે, શું કીધું? મેન એટમની આજુબાજુમાં કેટલા પરમાણુ જોડાણ થયેલા છે એ એનો કોઓર્ડિનેશન્સ. તો સિમ્પલ વસ્તુ છે. મેન એટમ એક, હવે એની આજુબાજુ કેટલા એટમ જોડાણ થયેલા છે. તો સૌપ્રથમ આ એટમની આજુબાજુમાં આ એટમ, આ બાજુમાં આ એટમ, આની બાજુમાં આ એટમ, આ એટમ. સિમ્પલ. ઓકે, કેટલા એટમ જોડાણ થયેલા છે? 4. તો એવું કહી શકાય કે 2D સ્ક્વેર પેકિંગ્સ માં એનો કોઓર્ડિનેશન્સ નંબર 4 થાય છે. કેટલો? 4. કે રીતના? તો સિમ્પલ વસ્તુ છે. સૌપ્રથમ મેઇન ગ્રુપ નક્કી કરી દીધું. આ તમારું મેઇન ગ્રુપ. હવે આ મેઇન ગ્રુપની આજુબાજુમાં કેટલા ટચિંગ એટમ જોડાણ થયેલા છે? ચલો આ મેઇન એટમ થઈ ગયો પ્રથમ. તો હવે આ મેઇન એટમની આજુબાજુ એટલે મીન્સ આ તરત બાજુમાં આ એટમ એક. ચલો એક. આ એટમની આ બાજુ 2, આ એટમની આ બાજુ 3, આ એટમની આ બાજુ 4. ટોટલ 4 એટમ આ મધ્યસ્થ એટમની આજુબાજુમાં જોડાણ થયેલા છે એટલે મીન્સ કોઓર્ડિનેશન્સ નંબર 4. હવે આનું સ્ટ્રક્ચર બનાવવું હોય તો આ ચારેયનું મિશ્રણ થઈ ચેકિંગ કરી શકો કે 2D સ્ક્વેર પેકિંગ બને છે. તો હા બને છે. તો આ બધા પોઈન્ટ્સ નું જોડાણ કરો. બની ગયું. આ તમારું 2D સ્ક્વેર. મેં તમને કીધું સ્ક્વેર બનશે જ એટલે બન્યું. જો અંદર સ્ક્વેર એટમ બની ગયો, આ સ્ક્વેર સ્ટ્રક્ચર બની ગયું. જો ચોરસ, બરાબર? 2 ડાયમેન્શન્સ, x ડાયરેક્શન્સ, y ડાયરેક્શન્સ અને અંદર સ્ક્વેર એટલે મીન્સ 2D સ્ક્વેર પેકિંગ. તો આ સ્ટ્રક્ચર થયું, આ બંધારણ સ્ટ્રક્ચર, આ એનું સ્ટ્રક્ચર થયું. આ સ્ટ્રક્ચરના આધારે એનો કોઓર્ડિનેશન્સ નંબર 4 થાય છે. ઓકે, તો વાત હતી 2D સ્ક્વેર પેકિંગ. થોડા આગળ જઈએ. 2D સ્ક્વેર પેકિંગ ના આધારે 2D હેક્સાગોનલ પેકિંગ શું વસ્તુ છે એનું ડિસ્કસ કરીએ. ઓકે, ચલો આ જોયું હતું જોઈ લો 2 મિનિટ્સ અહીં રફ કરી દો.
ઓકે ચલો વેરી ગુડ સ્ટાર્ટ. બીજો પ્રકાર શું તો 2D હેક્સાગોનલ પેકિંગ. બરાબર 2D હેક્સાગોનલ પેકિંગ. 2D પેકિંગ્સ ના મુખ્યત્વે બે પ્રકાર હતા 2D સ્ક્વેર પેકિંગ 2D હેક્સાગોનલ પેકિંગ. 2D સ્ક્વેર પેકિંગ્સ ડિસ્કસ કરી લીધો એનો કોઓર્ડિનેશન્સ નંબર 4 થાય છે. હાલ ડિસ્કસ કરવાનો 2D હેક્સાગોનલ એનું સ્ટ્રક્ચર્સ અહીંયા ડિસ્કસ કરીએ. ચલો સૌપ્રથમ સ્ટ્રક્ચર બનાવી દઈએ. ઓકે ચલો સ્ટ્રક્ચર. તો એ સ્ટ્રક્ચર કેવી રીતનું હોય તો સૌપ્રથમ આમાં એટમનું અરેન્જમેન્ટ બહુ મસ્ત રીતે કરવાનું છે. સૌપ્રથમ તો એના આધારે જ અહીંયા એનો કોઓર્ડિનેશન્સ નંબર નક્કી થાય. કોઓર્ડિનેશન નંબર નક્કી થાય. બરાબર કે એનો કોઓર્ડિનેશન્સ નંબર કેટલો છે. બરાબર તો 2D હેક્સાગોનલ નું મારે સૌપ્રથમ તો સ્ટ્રક્ચર્સ બનાવવું પડે કે એનું સ્ટ્રક્ચર્સ કઈ રીતનું. બરાબર તો સૌપ્રથમ એનું સ્ટ્રક્ચર્સ ડિસ્કસ કરીએ તો એમાં સ્ફિયર એટમનું જોડાણ બહુ મસ્ત રીતે અરેન્જમેન્ટ રીતે થયેલું હોય છે. સૌપ્રથમ કઈ રીતે બનાવવાનું 4 એટમ્સ x ડાયરેક્શન્સ માં લઈ લેવાના. સૌપ્રથમ x ડાયરેક્શન્સ માં એટમ્સ લઈ લેવાના એક લાઈનના x ડાયરેક્શન્સ માં પહેલા સૌપ્રથમ એક લાઈનના એટમ લઈ લેવાના. સેકન્ડ રાઉન્ડમાં શું કરવાનું આ બે એટમની વચ્ચે એક એટમ ગોઠવવાનું. દરેક બે એટમની વચ્ચે એક એટમ ગોઠવી લેવાનું. કે રીતના જો આ બે એટમ થયા આ બે એટમની વચ્ચે એક એટમ ગોઠવી દીધો. સિમ્પલ. ચલો આ બે એટમ ની વચ્ચે એક એટમ ગોઠવી દીધો અને લાસ્ટ બે એટમ એની વચ્ચે પણ એક એટમ ગોઠવી દીધો. ઓકે આ થઈ તમારી સેકન્ડ લાઈન. થર્ડ લાઈનમાં શું કરવાનું આ એટમની નીચે બે એટમ ગોઠવી કાઢવા. તે રીતના તો આ રીતના જો ગોઠવી કાઢે. આ એટમની નીચે પાછા બે એટમ ગોઠવી દેવાનું. બરાબર તો આ રીતે એનું અરેન્જમેન્ટ હેક્સાગોનલમાં કરવામાં આવે છે. બરાબર આ રીતે એનું એટમ શું કર્યું સૌપ્રથમ x ડાયરેક્શન્સમાં એટમ તો પહેલા ગોઠવી જ કાઢે. પછી બે એટમની વચ્ચે એક એટમ ગોઠવી કાઢવાનો. બે એટમની વચ્ચે એક એટમ બે એટમની વચ્ચે એક એટમ ગોઠવી કાઢો. ઓકે સેકન્ડ થર્ડ લાઈન આ પ્રથમ લાઈન હતી એના એ જ લાઈન થર્ડ લાઈનમાં જાય. એકી સંખ્યા આપણે ચાલવાનું. પ્રથમ લાઈન જે હતી એ થર્ડ લાઈનમાં આવશે. બરાબર બે વચ્ચે એક બે વચ્ચે એક. ઓકે જે ફર્સ્ટ લાઈન હતી એ જ થર્ડ લાઈનમાં જશે. અહીંયા એકી સંખ્યાની લાઈન સમાન હશે અને બેકી સંખ્યાની લાઈન પણ સમાન હશે. ઓકે એટલે અહીંયા એવી રીતે ડિફરન્સ પાડીને અહીંયા સ્ટ્રક્ચર્સ બનાવી શકાય છે. બરાબર તો આ સ્ટ્રક્ચર્સ થ્રી ટુ ડાયમેન્શન્સ. પ્રથમ શું કર્યું એક લાઇન્સ બનાવી હતી x ડાયરેક્શન્સમાં અને આ y ડાયરેક્શન્સ. કેવું હતું કઈ થાય કે આ y ડાયરેક્શન્સ. ઓકે ચલો આ એક પ્રકારની y ડાયરેક્શન્સ આ x ડાયરેક્શન્સ. ઓકે ઓકે આ રીતના 2D હેક્સાગોનલનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ઓકે ચલો હવે અહીંયા એનો કોઓર્ડિનેશન્સ નંબર ચેક કરીએ. તો કોઓર્ડિનેશન નંબર ચેક કરવા માટે શું કીધું તું મેં બે રૂલ્સ હંમેશા માટે કોઓર્ડિનેશન્સ નંબર સોલિડ સ્ટેટ ની અંદર ચેક કરવા ઓન્લી ફોર ટુ રૂલ્સ યાદ રાખવાના. ધ નંબર ઓફ નિયરેસ્ટ એટમ. પ્રથમ રૂલ શું હતો એનો મેઇન એટમ નક્કી કરી દો. ચલો આમાં એનો મેઇન એટમ કયો છે નક્કી કરી દો. ચલો આ એનો મેઇન એટમ શું થયું મેઇન એટમ. ચલો સૌપ્રથમ શું કર્યું મેઇન એટમ નક્કી કરી દીધું. એની આજુબાજુમાં જોડાણ થયેલા હોય એટલા એટમની ગણતરી કરી લો. ચલો આની આજુબાજુ કેટલા એટમ જોડાય ચલો આ એટમ ખરો 1
આની આજુબાજુમાં આ બે, ઉપર 3, નીચે 4, બરાબર 4 5 થયા. ઓબ્વિયસ વસ્તુ થયા કે નહીં થયા? ઓકે ચલો હવે અહીંયા એનું સ્ટ્રક્ચર્સ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો ચલો અહીંયા 3 4 5 6 બરાબર અહીંયા 6. ઓકે ચલો આ રીતના એનું એટમ નું અરેન્જમેન્ટ થયું એટલે મીન્સ મેન ગ્રુપ એટમ નક્કી થઈ ગયું. મેન એટમ આ થયો, એની આજુબાજુમાં આ રીતના એટમ તરત જોડાણા હોય એનો કોઓર્ડિનેશન્સ નંબર થાય. તો 2D સ્ક્વેર પેકિંગ્સમાં એનો કોઓર્ડિનેશન્સ કેટલા એટમ છે? 1 2 3 4 5 6 એ ટોટલ 6 એટમ એના આજુબાજુ જોડાણ થયેલા છે. તો એનો કોઓર્ડિનેશન્સ નંબર 6 થાય. કોઓર્ડિનેશન્સ નંબર 6 થાય એમ કહી શકાય, બરાબર? તો આ અરેન્જમેન્ટ હતી 2D હેક્સાગોનલ સ્પેકિંગ. હવે ચલો હેક્સાગોનલ કીધું તો પછી અંદર હેક્સાગોનલ બનવું જોઈએ. તો ચલો બનશે. ચલો આ રીતના હેક્સાગોનલ બન્યો ષટકોણાકારનો. બધા પોઈન્ટ્સ મેં જોડી દીધા જે મેન એટમની આજુબાજુ જોડાણ થયેલા હતા એ બધા એટમને મેં હેક્સાગોનલ પોઝિશન્સમાં ગોઠવી કાઢ્યા અને અહીંયા એટમનું હેક્સાગોનલ ટાઇપ્સનું બંધારણ બનશે. આ સ્ટ્રક્ચર થયું તમારું 2D હેક્સાગોનલ સ્પેકિંગ અને એનો કોઓર્ડિનેશન્સ નંબર 6 થાય. ઓકે ચલો વેરી ગુડ. તો ઓબ્વિયસ વસ્તુ આટલું હતું ડિસ્કસ કરવાનું. કોઓર્ડિનેશન્સ નંબર સોલિડ સ્ટેટની અંદર 3 ટાઇપ્સ ડિસ્કસ કરી દીધી. 2D માં એના 2 પ્રકાર ડિસ્કસ કરી દીધા. એક પ્રકાર છે એનો 1D સ્ક્વેર પેકિંગ્સ અને એનો 2D સ્ક્વેર હેક્સાગોનલ સ્પેકિંગ. આ ડિસ્કસ કરી દીધું કોઓર્ડિનેશન્સ નંબર. સોલિડ સ્ટેટનો 8મો ભાગ કોઓર્ડિનેશન્સ નંબર. અહીંયા આવો ઓનલી ફોર એક 2 લેક્ચર્સનું કામ છે. 2 લેક્ચર્સ પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીશું, બરાબર? અહીંયા આવો ઓલરેડી 2 પોઈન્ટ્સનું જ બાકી છે. આઈ થિંક ડેન્સિટી ઓફ યુનિટ સેલ બાકી કે ભાઈ ડેન્સિટી યુનિટ સેલની શું થાય એ ડિસ્કસ કરવાની છે અને એનું સેલ પેરામીટર આઈ થિંક ડિસ્કસ કરવાનું છે. એટલે આઈ થિંક 2 લેક્ચર્સ થશે પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીશું. અહીંયા બેસ્ટ ઓફ લક.